વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ગાડીઓ રોકી ગાડીના કાચ તોડતા સ્થાનિકોએ તેને પકડી ગોત્રી પોલીસને હવાલે કર્યો હતો. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સોમવારે અસામાજિક તત્વોએ ગોત્રી નીલાંબર રોડને બાનમાં લીધો હતો. રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા હતા. લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો. મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા હોવાનું જાણવા મળ્યું છે. અંદાજિત 30 મિનિટ સુધી આતંક મચાવ્યો હતો. 3 જેટલા વાહનોના કાચ તોડ્યા હતા. સ્થાનિકોએ તેને પકડીને ગોત્રી પોલીસને હવાલે કર્યો હતો. જોકે પોલીસ સ્ટેશનની બાજુમાં જ ઘટના બની હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. અંતે સ્થાનિક લોકોએ આ તત્વોને પકડી ગોત્રી પોલીસે સોંપ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપાઝપીના બનાવ બની રહ્યા છે. તો આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે, એનું જે સિટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી, પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએસજી હોસ્પિટલનો જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું. જે બોટલ લાવવામાં આવ્યા હતા બોટલ ક્યાં વર્જિનિયન હોસ્પિટલમાંથી બોટલ લાવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તેના સ્થાનિકો કહી રહ્યા છે વર્જિનિયન હોસ્પિટલમાં ઘૂસ્યો હતો, તેની નર્સ પર પણ તેને હુમલો કર્યો છે તેવી માહિતી હતી. તે દિશામાં પોલીસ તપાસ કરશે, સીસીટીવી તપાસ છે. હા, આજે અત્યારે ગુનો રજીસ્ટર કર્યા પછી એણે આગળ ક્યાંથી એ બોટલ લાવ્યો હતો, કઈ રીતે એણે કોઈ જગ્યાએ હુમલો કર્યો હતો કે નહીં, કોઈક હોસ્પિટલમાંથી લાવ્યો હતો, એ આગળની તપાસનો વિષય છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. લૂંટના ઈરાદે આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે લૂંટવાની વાત હતી ટીમમાં રાહદારીઓને. અત્યારે તો કોઈની પાસેથી કંઈ લૂંટ્યું હોય એવી કંઈક માહિતી મળી નથી. આગળની એને મોબાઈલ છે, કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોબાઈલ ન આપતા કંઈક વાત થાય એ પહેલા જ એણે કાચ તોડી નાખ્યા હતા. રાહદારીઓને માથા પર ફોડી નાખવા એવી કઈ માહિતી પ્રાપ્ત થઈ છે? નહીં, એવું કોઈ જ અત્યારે બનાવ બનેલો. આરોપી જે છે ગાજેવાડી રહેઠાણનો છે, તો આ એરિયામાં શું કઈ બધી ઈરાદ હતી એ તપાસનો વિષય છે. સાહેબ, દિવસે ને દિવસે વડોદરા શહેરમાં આવા પ્રકારના આતંક વધી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ નિષ્ફળ નીવડી છે એવું લાગે છે? વડોદરા પોલીસે આ જે છે બનાવ છે એ બનાવ 1855 બન્યો હતો એવું અમને કંટ્રોલ રૂમમાં એક વર્દી મળી હતી. વિધિન 5 મિનિટ છે અમારી પીસીઆરની ટીમ છે ત્યાં પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ છે ટોટલી કાબૂમાં લીધી હતી. ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે. ઘણીવાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઇમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે અને પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે. લગભગ અડધા કલાક સુધી તેને આતંક મચાવ્યો હતો. સ્થાનિકોને કહ્યું છે કે 100 નંબર ફોન કરતા પણ લાગતો નહોતો. તો તે દિશામાં પણ ચોક્કસથી પોલીસ તપાસ કરશે. હા, એ કંઈક એવું કંઈક 100 નંબર જે ઘણીવાર હેલ્પલાઇન નંબર છે, કોઈક વાર બિઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એણે ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી. કયા ગુના હેઠળ અટકાયત થશે વ્યક્તિની? અત્યારે તમને જણાવ્યું એમ કે એની બીએનએસની 118(1) 296 ખ 351(2) અને 324(4) મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. કોઈ નશો કરેલો હતો? એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ નશો કરેલો જણાય આવતું નથી.